અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા વિજયલક્ષ્મી સોસાયટી પાસે હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં 20 વર્ષીય હિમેશ પરમાર નામના યુવકની 2 જેટલા શખ્સો દ્વારા છરીના આડેધડ ઘા ઝીંકીને હત્યા નિપજાવી દીધી હતી. આ ઘટનાથી સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. આ ઘટના બન્યા બાદ ફફડાટ સમગ્ર વિસ્તારમાં ફેલાયો હતો અને આ મામલાને લઈને પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક જુવેનાઇલ છે અને એક ગૌતમ ઉર્ફે ઇન્ડો જે આરોપી છે તેની ધરપકડ થઈ છે. આ મામલાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેમાં જૂની અદાવતમાં હિમેશ પરમાર નામના યુવાનની હત્યા થઈ હોય તેવી વાત સામે આવી છે. પહેલાં તો સાંભળો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને. ગઈકાલ તારીખ 21/2/2026ના રોજ હીરાલક્ષ્મી ફ્લેટ સામે બહેરામપુરા ખાતે એક હિમેશ દિનેશભાઈ પરમાર નામના 19 વર્ષીય યુવકની જાહેરમાં કેટલાક અજાણ્યા માણસો દ્વારા હત્યા કરી દેવામાં આવી. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલા છે તેમને શોધી અને પકડી પાડવા માટે પોતાના હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સોર્સને કામે લગાડવામાં આવેલ. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમોને જાણવા મળેલ કે હિમેશ દિનેશભાઈ પરમારની હત્યા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને તેની સાથે તેનો મિત્ર ગૌતમ સોલંકી નામના ઈસમો દ્વારા કરવામાં આવેલી છે, જે બંને જણાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ પકડવામાં આવેલ છે. મરણ જનાર છે એ દૂધવાળી ચાલી બહેરામપુરા ખાતે રહેતો હોય અને આ કામના જે કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર તથા તેની સાથેનો સહ આરોપી ગૌતમ સોલંકી છે એ આજુબાજુમાં જ રહેતા હોય, અવારનવાર ત્યાંથી જતા આવતા હતા અને પસાર થતા હતા. આ દરમિયાન મરણ જનાર હિમેશ પરમાર નાઓએ આ કામના આરોપીઓને ત્યાં નહીં બેસવા માટે અને ત્યાંથી પસાર નહીં થવા માટે અવારનવાર ઠપકો આપતો હોય, જેની રીસ રાખી આ કામે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેણે આ અદાવતને ધ્યાનમાં રાખી અને સુરેન્દ્રનગર ચોટીલાથી એક હથિયાર ચપ્પુ ખરીદ કરી અને પ્રી પ્લાન બનાવી તેના મિત્ર ગૌતમ સોલંકી સાથે મળી ગઈકાલ રાત્રે 10 વાગે હિમેશ પરમારની હત્યા કરેલ છે. જે મરણ જનાર છે હિમેશ પોતાના ઘરેથી બહેરામપુરા હીરાલક્ષ્મી માર્કેટ પાસે પસાર થતો હોય ત્યારે આ કામના આરોપી ગૌતમ અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા તેને ત્યાં રોકી તેને વાતોમાં રાખી અને સગીર જે યુવક છે તેણે હિમેશ પરમારને ઉપરા છાપરી છરીના 6 થી વધુ ઘા મારી તેનું મોત નિપજાવેલ છે. કેટલા સમય પહેલા આ સગીર અને મૃતકની માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ કોણ ત્યાંથી રહેવા માટેથી નીકળી ગયું? જે આરોપી નંબર 2 છે ગૌતમ અગાઉ મરણ જનાર જે ચાલીમાં રહે છે તે જ ચાલીમાં ભાડે રહેતો હોય અને જે સગીર યુવક છે કાયદાના સંઘર્ષમાં આવેલ જે યુવક છે તે ગૌતમનો ખાસ મિત્ર હોય, તે અવારનવાર તેના ઘરે ગૌતમને મળવા જતો હતો. આ દરમિયાન તેમને મરણ જનાર હિમેશ સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી. છેલ્લા 12 મહિનાથી તેમની વચ્ચે નાની મોટી માથાકૂટ થતી હતી અને બોલાચાલી થતી હતી, જેની અદાવત રાખી અને ગૌતમ પરમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે આ બનાવને અંજામ આપેલ છે. આરોપી પોતે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને ગૌતમ બંને સાથે મળી અને હત્યા કર્યા બાદ ત્યાંથી પોતાનું વેપન છુપાવી અને ભાગી ગયેલા, જેને તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સ દ્વારા રિવરફ્રન્ટ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે. હથિયાર તે આ કામનો જે આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, તેણે આ ગુનાને અંજામ આપવા માટે હથિયાર જે છે સુરેન્દ્રનગરના ચોટીલાથી ખરીદવાનું કબૂલાત કરેલ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે લોકો અમદાવાદથી બહાર નીકળી જવાના હતા, પરંતુ તે ભાગે તે પહેલાં જ તેમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. મેં કહ્યું એમ અગાઉ આરોપી જે છે તે મરણ જનારની ચાલીમાં જ રહેતો હોય,
બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા, એટલે એની નીકળવાની આવવા જવાની તમામ પ્રવૃત્તિથી સારી રીતે વાકેફ હતા. અદાવત કેટલા સમયથી ચાલતી હતી? પહેલા પણ હિમેશ જે મૃતક છે એને માર માર્યો હતો અને એ તકરાર રાખીને જે સગીર છે એને નક્કી કર્યું હતું, એ ઘટના શું હતી? હિમેશ અને જે ગૌતમ છે બંને એક જ ચાલીમાં રહેતા હોય. છેલ્લા 12 મહિનાથી આમની વચ્ચે સામાન્ય સંઘર્ષ ચાલુ હતો અને આ પહેલાં પણ 5-6 પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 5-6 મહિના પહેલાં પણ મરણ જનારને આ બંને જણા સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી અને બનાવના 2 દિવસ પહેલાં પણ બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. તથા ગઈકાલે 21 તારીખના રાત્રે 8-9 વાગ્યાના સુમારે પણ આ બંને જણા ત્યાંથી પસાર થતા હતા ત્યારે મરણ જનારે આ બંને જણાને ટોકેલ હોય, જેથી તાત્કાલિક આવેશમાં આવી આ બંને જણાએ આ કૃત્યને અંજામ આપેલ છે. મૃતકની અદાવત કોની સાથે હતી? સગીર સાથે કે મોટા સાથે, જે ઇન્ડોનેશિયા સાથે કે બંને સાથે હતી. આપણે સાંભળ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર, તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે. જેમાં મુખ્ય આરોપી ગૌતમ ઉર્ફે ઈંડાને પકડીને હવે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.